અંબાજી જતા પદયાત્રીઓ પ્લાસ્ટિકની બોટલના બદલે સ્ટીલની બોટલ મેળવી રહ્યા છે। પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના માર્ગદર્શન હેઠળ 2 કેમ્પમાં રીએટમોસ કંપનીના આરવીએમ મશીન મૂકવામાં આવ્યા છે, જેમાં અંબાજી જતા પદયાત્રીઓ પાસેથી ખાલી પ્લાસ્ટિક બોટલો મશીનમાં ક્રશ કરવાની અને સામે પાણીની સ્ટીલની બોટલ આપવાની શરૂઆત કરી છે। એક દિવસમાં 2 કેમ્પમાં 13,000 પ્લાસ્ટિક બોટલો સામે 2,500 સ્ટીલની બોટલ આપવામાં આવી છે। આ મુહિમ ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ અંડરકર હાઇકલ અને અંબુજા એક્સપોર્ટના સહયોગથી કરવામાં આવેલ છે, જેમાં આપણે પ્લાસ્ટિકની ખાલી બોટલની સામે સ્ટીલની બોટલ આપી રહ્યા છીએ। આ મશીનમાં આપણે પ્લાસ્ટિકની બોટલ જે પદયાત્રી ક્રશ કરશે એને એક સામે સ્ટીલની બોટલ આપશું, જે રિયુઝેબલ થશે અને વધુને વધુ વખત ઉપયોગ કરી શકાશે। આના અંતર્ગત અત્યાર સુધી અમે 2500 બોટલ ડિસ્ટ્રીબ્યુટ કરી છે અને સામે 7500 બોટલ પ્લાસ્ટિકની અમે ક્રશ કરી છે મશીનમાં। અત્યારે હાલ અમારા 2 સ્ટોલ છે, એક દલપુર ખાતે અને એક ખેરોજ ખાતે, અને બહુ સારો પ્રતિસાદ મળી રહ્યો છે। પ્લાસ્ટિકની બોટલ જે અમે ક્રશ કરી રહ્યા છીએ એ અમે રિસાયકલર થ્રુ એને રિસાયકલિંગ કરાવશું અને એમાંથી પોલિએસ્ટર બને છે, જે એનાથી આપણે ટી-શર્ટ છે, ટાઈ છે, ફેબ્રિક્સ બનાવી શકીએ છીએ। આ મુહિમ આપણે 12 તારીખના રોજ અંબાજી પદયાત્રાને ચાલુ કરેલ છે અને 15 તારીખ સુધી આપણે કન્ટિન્યુ રાખવાના છીએ। મારું નામ હર્ષ પટેલ છે અને આમાં જે મશીન મેન્યુફેક્ચરિંગ કંપની છે રીએટમોસ તરફથી આ થઈ રહ્યું છે અને જે મેન પાવર છે એ ઉદ્ગમ ફાઉન્ડેશન થ્રુ કરવામાં આવેલ છે। ઉલ્લેખનીય છે કે પ્રાંતિજના દલપુર અને ખેડ બ્રહ્માના ખેરોજ પાસે આ ખાસ મશીન મૂકવામાં આવ્યું છે, જેના પર પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ ટાળો અને તમારો હાથ સ્ટીલની બોટલ તરફ વાળોનું સ્લોગન લખવામાં આવ્યું છે। આ અનોખી પહેલની શરૂઆત 12 સપ્ટેમ્બરે કરવામાં આવી હતી, જેમાં અંબાજી જતા પદયાત્રીઓ ભક્તિ સાથે પ્રદૂષણ અટકાવે તેવા ઉદ્દેશ્ય સાથે અભિયાન હાથ ધરાયું છે। જે મશીનમાં પ્લાસ્ટિકની ક્રશ થયેલી બોટલો એકત્ર થાય છે, એને રિસાયકલ કરીને તેમાંથી જેકેટ, ટાઈ, કેપ, ટી-શર્ટ વગેરે સહિતની વસ્તુઓ બનાવવામાં આવે છે, જેને લઈને પ્રદૂષણ અટકાવવાની સાથે સાથે લોકોમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવાની અને સ્ટીલની બોટલ વાપરવાની જાગૃતિ કેળવાય તે માટે પ્રયત્ન કરવામાં આવ્યો। હું અંબાજી જઈ રહ્યો છું અને રસ્તાની વચ્ચે કોઈએ પણ બોટલ પ્લાસ્ટિકની નાખવી નહીં, અને હોય તો એકાથી કરીને આગળ એક મશીન છે, મશીનની જગ્યાએ બોટલ નાખી દેવી અને સ્ટીલની બોટલ તમને આપવામાં આવે છે। ત્યાં આગળ સાહેબો ઘણા ઊભા છે, એટલે બધાને મહેરબાની કરીને કોઈ પ્લાસ્ટિકની બોટલ રોડ ઉપર નાખવું નહીં, ક્યાંય કચરો કરવો નહીં, જેથી કોઈને નુકસાન થાય નહીં, કોઈ ગાડીવાળા કે કોઈ બાઇકવાળા કે કોઈ ચાલતા કોઈ પડે નહીં, એનું ધ્યાન રાખવું। અને આગળ અમે જઈશું અને ક્યાંય પ્લાસ્ટિકની બોટલ જો પડી હશે તો અમે એક બાજુ એકાટો કરીને ઢગલો કરીશું અને અમે એ સાહેબને જાણ કરીશું। હું અંબાજી જઈ રહ્યો છું, નરોડા અમદાવાદથી આવું છું, કમસે કમ 12 થી 13 વર્ષ થયા મારે। અમે 10 થી 12 જણા આવીએ છીએ સાહેબ। પહેલાં પાણી પ્લાસ્ટિકના પાઉચ મળતા હતા, જેથી કરી થોડું પીએ અને થોડું અમે જ્યાં આવતા નાખી દેતા, એટલે કોઈ બાઇકવાળા પડી જાય, કોઈ રસ્તામાં કોઈ બુજુર્ગ માણસ કોઈ છોકરા હોય એની પગ આવે અને પડી જતા હતા। પછી થોડો સમય જતા થયો, પાણીની બોટલ આવી, પાણીની બોટલ પણ એમાં નુકસાન કરતું હતું, એ તમે થોડું ઘણું પીઓ અને થોડું ફેંકી દેતા હતા અમે।